નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનની અંદર આપણે જોઈશું એસએસસી એમટીએસ નું જે નોટિફિકેશન જાહેર થયું છે, ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. આજના સેશનમાં આપણે કમ્પ્લીટ ચર્ચા કરીશું કે કઈ ઉંમરના વિદ્યાર્થી એપ્લાય કરી શકે છે, લાયકાત શું છે, ક્વોલિફિકેશન શું છે, આ બધી વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તો લાયકાત છે ફક્ત 10 પાસ. 10 પાસના વિદ્યાર્થી મિત્રો આ ફોર્મમાં એપ્લાય કરી શકે છે. એક્ઝામ પણ ગુજરાતી ભાષામાં છે. તો તમે જોઈ શકો છો એમટીએસ માં જગ્યામાં ક્વેશ્ચન માર્ક્સ છે. હવાલદારની વેકેન્સી આવી છે 1075 પ્લસ. એટલે ઘણા વિદ્યાર્થીઓ આમાં કન્ફ્યુઝ છે કે શું ખાલી ફક્ત 1000 જ વેકેન્સી છે? તો હું કહું ના, આ વેકેન્સી ઓલમોસ્ટ 9 થી 10,000 ની આસપાસ છે. એસએસસી એ એમટીએસ ની વેકેન્સી હજી આપી નથી. એને કીધેલું છે કે આપણે એ પછીથી અપડેટ કરશું. અને અહીંયા 1075 અહીંયા ઉપર જો ફૂદડી છે, એનો મતલબ એવો છે કે આ વેકેન્સી 1075 થી પણ વધશે. આ એક ટેન્ટેટિવ વેકેન્સી બહાર પડી છે. એટલે આની અંદર કુલ વેકેન્સી 9,000 થી લઈને 10,000 ની આસપાસ રહેશે. હજી એમટીએસ ની વેકેન્સી આવવાની વાર છે. મતલબ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે, વેકેન્સી પછીથી અપડેટ કરી દેશે. તમે અહીંયા ફોર્મ ભરી શકો છો, એમટીએસ માટે પણ ફોર્મ ભરી શકો છો. ચાલો તો સેશનની શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા વાત કરીએ એસએસસી એમટીએસ અને સીએચએસ માટે આપણે પ્રોપર એક સ્પેશિયલ લાઈવ બેચ લોન્ચ કરીએ છીએ. તો સીએચએસએલ ની પણ તૈયારી થશે, સાથે સાથે એમટીએસ ની પણ તૈયારી આમાં થઈ જશે. ઓકે, સીએચએસએલ 12 પાસ પર આપી શકો છો, એસએસસી એમટીએસ 10 પાસ પર તમે આપી શકો છો. ત્યાર પછી વાત કરીએ, આ એક લાઈવ બેચ છે. લાઈવ લેક્ચર લેવામાં આવશે, લેક્ચરની પીડીએફ પણ તમને આપવામાં આવશે. ગુજરાતી ભાષામાં પરીક્ષા આપી શકો છો, તૈયારી પણ ગુજરાતી ભાષામાં જ કરાવીશું. પ્રેક્ટિસ સીટ, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, સબ્જેક્ટ ટેસ્ટ, લેક્ચર પછી રેકોર્ડેડ પણ તમને આ લેક્ચર જોઈ શકશો. સાથે સાથે તમને મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ અને જનરલ અવેરનેસ, બરાબર છે, જનરલ નોલેજ, જો કે આની અંદર અવેરનેસમાં બધું આવી જાય, આ બધી જ બુકો તમને અહીંયા આપવામાં આવશે. ઓકે, આના માટે તમારે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. નેક્સ્ટ, તો સૌથી પહેલા જોઈએ આપણે કે આનું જે નોટિફિકેશન આવ્યું છે એમાં ફોર્મ ક્યારથી ભરવાની શરૂઆત છે અને લાસ્ટ ડેટ કઈ છે. તો તમે જોઈ શકો છો 26 તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે ઓલરેડી ગઈકાલથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. 24 જુલાઈ લાસ્ટ ડેટ છે. ઓકે, ત્યાર પછી તમે વાત કરશો તો ઓનલાઈન પેમેન્ટ કરવું હોય તો 25 તારીખ લાસ્ટ ડેટ છે, એટલે કે 25 જુલાઈ લાસ્ટ ડેટ છે. ત્યાર પછી ફોર્મમાં કોઈ કરેક્શન કરવું હોય તો એની પણ વિન્ડો ઓપન થશે 29 તારીખથી લઈને 31 તારીખ. એટલે 29, 30 અને 31 જુલાઈ આ 3 દિવસ તમે ફોર્મમાં કંઈક ભૂલ થઈ ગઈ ભરવામાં ને કરેક્શન કરવું હોય તો તમે કરી શકશો. ત્યાર પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ બે વસ્તુ તમને દેખાય છે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ, આમાં ફક્ત એક જ એક્ઝામ હોય છે, ઓનલી પ્રી એક્ઝામ. મેઇન્સ એક્ઝામ આમાં નથી હોતી. તો આ એક્ઝામ તમે આપી શકો છો 20 સપ્ટેમ્બર થી 24 ઓક્ટોબરની વચ્ચે. 20 સપ્ટેમ્બર થી 24 ઓક્ટોબરની વચ્ચે આની એક્ઝામ લેવામાં આવશે. એટલે કે એક્ઝામનું ડેટ પણ ફાઇનલ છે. એટલે તૈયારી કરવાની પ્રોપર ખબર પડે કે કેટલા મહિના મારે તૈયારી કરવાની છે. 20 તારીખથી લઈને 24 ઓક્ટોબરની વચ્ચે તમને આ એક્ઝામ લઈ લેવામાં આવશે. આગળ વધીએ. વેકેન્સી, ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ છે કે સાહેબ વેકેન્સી 1075 છે તો હવે શું કરશું આપણે? બરાબર છે, તો બેટા આની અંદર ટેન્શન લેવાની જરૂર નથી. આ લખેલું છે એસએસસી એમટીએસ ની વેકેન્સીઝ બીઇંગ કલેક્ટેડ. એ લોકો હજી ભરતીઓ મંગાવી રહ્યા છે, કેટલી જગ્યાઓ ખાલી છે એનું લિસ્ટ મંગાવી રહ્યા છે. અને આ ભરતીઓ પછીથી ખબર પડશે કે આમાં ટોટલ કેટલી જગ્યાઓ છે, કેટલી જગ્યાઓ હજી ખાલી છે પછીથી ખબર પડશે. એ એસએસસી એની પોતાની વેબસાઇટ પર અપડેટ કરશે. એની વેબસાઇટ પણ તમને કહી દઉં કે sscgov.in. આ એસએસસી ની વેબસાઇટ છે, ssc.government.in. બરાબર છે, આ એસએસસી ની કમ્પ્લીટ વેબસાઇટ છે. આની પર તમે જોશો એટલે ત્યાં વેકેન્સી અપડેટ થઈને આવી જશે. ઓકે, અને હવાલદારમાં 1075 અને જો અહીંયા ફૂંદડી લખેલી છે, કરેલું છે, એનો મતલબ કે આ વેકેન્સી પણ વધશે. હવે થોડું લાસ્ટ યરનું એનાલિસિસ કરીએ ને તો 2024માં ભરતી 9,500 પ્લસ આવી હતી ટોટલ. 2024માં એક્ઝેક્ટ ભરતી નથી પણ 9,500 ની આસપાસ ટોટલ વેકેન્સી આવી હતી 2024માં. 2023માં પણ લગભગ 3,500-4,000 ની આસપાસ વેકેન્સી આવી હતી. એનો મતલબ એમ છે કે આ વેકેન્સી વધશે. આમાં તો 100% વધવાની જ છે. આ ટેન્ટેટિવ વેકેન્સી છે, બટ આની અંદર પણ તમને એડ થઈને આવશે. બરાબર છે, આની અંદર 7,000 થી 8,000 એડ થઈને આવશે.
એટલે કુલ વેકેન્સી તમારી 9,000 ની આસપાસ થઈ જશે. 9 થી લઈને 10,000 કુલ વેકેન્સી 9 થી લઈને 10,000 ની આસપાસ થઈ જશે. આ ટેન્ટેટિવ છે. રેડી? આ જોઈશો વેબસાઇટ તમને અહીંયા આપેલી છે. તમે આમાં જશો એટલે તમને આઈડિયા આવી જશે. નેક્સ્ટ, કયા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે? તમારી ઉંમર શું હોઈ શકે? તો ખાસ ધ્યાન આપજો બધા વિદ્યાર્થી મિત્રો કે ઉંમરની વાત કરીએ આપણે તો 18 થી 25 વર્ષના વિદ્યાર્થીઓ અને 18 થી 27 વર્ષના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે. 18 થી 25 વર્ષમાં એસએસસી એમટીએસ મતલબ એમટીએસ પોસ્ટ માટે એપ્લાય કરી શકશે અને 18 થી 27 માટે કમ્પલસરી હવાલદારની પોસ્ટ માટે એપ્લાય કરી શકે. એમટીએસ ની પણ અમુક એવી પોસ્ટો છે જ્યાં 18 થી 27 વર્ષ કરી શકો છો, બટ હવાલદારની પોસ્ટ માટે કમ્પલસરી 18 થી 27 વર્ષની એજ વાળા વિદ્યાર્થીઓ જ એપ્લાય કરી શકે. હવે ઘણા વિદ્યાર્થીઓ પૂછતા સર હું એપ્લાય કરી શકીશ, મારી બર્થ ડેટ આ છે, તો બેટા હું તમને ડેટ જણાવી દઉં આની અંદર કે 2/8/2000 થી પહેલા તમારો જન્મ ન હોવો જોઈએ અને 1/8/2007 પછી તમારો જન્મ ન હોવો જોઈએ. ઇન શોર્ટ 2/8/2000 થી લઈ 1/8/2007 બરાબર છે. તો આની પહેલા તમારો જન્મ ન હોવો જોઈએ અને આની પછી તમારો જન્મ ન હોવો જોઈએ. આ તમામ વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે. બરાબર છે. અને લાસ્ટ ડેટ આપેલી છે આ ઉપરની જે તારીખ આપી છે ને 1/8/2025 1/8/2025. હવે તમારે જોવાનું અહીંયાથી અહીંયા અને અહીંયાથી અહીંયા, આની વચ્ચે તમારી બર્થ ડેટ આવી જવી જોઈએ. આની પછી તમારો જન્મ ન હોવો જોઈએ, આની પહેલા તમારો જન્મ ન હોવો જોઈએ. એટલે આ તારીખથી આ તારીખની વચ્ચે તમારા જો 18 વર્ષ પૂરા થઈ જતા હોય અને 25 વર્ષ પૂરા થઈ જાય તો અને આમાં 18 વર્ષ પૂરા થઈ જતા હોય તો તમે એપ્લાય કરી શકશો. એવી રીતે આમાં 18 થી 27 વર્ષમાં પણ એવી રીતે જ છે. હા, એસટી એસસી હોય તો -5 એટલે કે તમે 2/8/1995 કરી શકો છો અને ઓબીસી હોય તો 2/8/1997 કરી શકો છો. આ ડેટ તમારે જોઈ લેવાની. રેડી? આની વચ્ચે હશો તો થઈ જશે. અહીંયા ખાસ લાગેલું છે 1/8/2025 પહેલા તમારા 27 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ અથવા 25 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ. એમટીએસ ની અમુક પોસ્ટ માટે 25, અમુક પોસ્ટ માટે 27 અને હવાલદારની પોસ્ટ માટે કમ્પલસરી 27 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ. ચલો આગળ નેક્સ્ટ. એસટી એસટી ઓબીસી વાળું તમને સમજાવી દીધું. 5 વર્ષ અને 3 વર્ષનું એજ રિલેક્સેશન તમને મળશે. નેક્સ્ટ, હવે વાત કરી આ સૌથી મહત્વની બાબત આ લોકોએ અને બોલ્ડ કરીને કીધેલું છે એસએસસી એ કે ડેટ ઓફ બર્થ ફિલ્ડ બાય ધ કેન્ડિડેટ ઇન ધ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ એન્ડ same recorded in the matriculations and secondary examination certificate will be accepted by the commission for the determining the age and no subsequent request for the change will be considered or granted. એનો મતલબ એ એવું કહેવા માંગે છે કે તમારી જે ડેટ ઓફ બર્થ છે એ જે ડેટ ઓફ બર્થ તમારું જે 10th નું રિઝલ્ટ છે, 10th ની જે માર્કશીટ છે એમાં જે ડેટ ઓફ બર્થ છે કે એનું જે સર્ટિફિકેટ આપ્યો છે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા 10th પાસ કરવાનું સર્ટિફિકેટ હશે એમાં જે ડેટ ઓફ બર્થ છે એના આધારે જ તમારે ફોર્મમાં મૂકવાની છે. તમારા આધાર કાર્ડમાં કદાચ ડેટ ઓફ બર્થ અલગ હોય ને 10th ના માર્કશીટમાં ડેટ ઓફ બર્થ અલગ હોય તો તમે આધાર કાર્ડ પ્રમાણે ડેટ ઓફ બર્થ નથી મૂકવાની. 10th ના માર્કશીટમાં જે ડેટ ઓફ બર્થ છે, તમારી જન્મ તારીખ છે એ જ ફોર્મ ભરતી વખતે મૂકવાની છે. આ સૌથી મહત્વની બાબત છે. અહીંયા ભૂલ નહીં થાય એનું ખાસ ધ્યાન રાખજો. ઓકે, એટલે કે આધાર કાર્ડ કે બીજા XYZ તમારી પાસે ડોક્યુમેન્ટ હોય બરાબર છે એમાં જે ડેટ ઓફ બર્થ હોય એને ધ્યાનમાં નથી લેવાની. તમારે ફક્ત ને ફક્ત ધોરણ 10 ની માર્કશીટમાં જે ડેટ ઓફ બર્થ છે એને જ ધ્યાનમાં લઈને ફોર્મ ભરવાનું છે. એ જ ડેટ ઓફ બર્થ તમારી ગણાશે. નેક્સ્ટ, ચલો સ્કીમ ઓફ એક્ઝામિનેશન. તમે કઈ ભાષામાં એક્ઝામ આપી શકો છો? સૌથી પહેલા તો આની અંદર એમટીએસ એક્ઝામમાં તો પહેલા કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ હશે બરાબર છે અને હવાલદારની પોસ્ટ માટે ફિઝિકલ ટેસ્ટ હશે. આ બે ટેસ્ટ છે. એમટીએસ ની પોસ્ટ છે તો તમારે સૌથી પહેલા તો એમટીએસ ની પોસ્ટમાં એક જ એક્ઝામ છે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ. બીજી વસ્તુ હવાલદારની પોસ્ટ હશે તો કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ પણ હશે અને ફિઝિકલ ટેસ્ટ પણ હશે. હવાલદાર વાળા બે ટેસ્ટ આપવાની છે, એક કોમ્પ્યુટર બેઝ અને ફિઝિકલ. બાકી એમટીએસ વાળા એક જ એક્ઝામ આપવાની છે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ. બંનેની એક્ઝામ એક જ હશે. રેડી? ચાલો ત્યાર પછી આ જે ટેસ્ટ છે કોમ્પ્યુટર બેઝ જે એક્ઝામિનેશન છે એ અલગ અલગ ભાષામાં રહેશે. ઇંગ્લિશ, હિન્દી અને 13 અલગ અલગ ભાષામાં રહેશે. તેમાં તમે ગુજરાતીમાં આપી શકો છો.
બરાબર છે. આ એક્ઝામ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો, બીજી અલગ અલગ ભાષામાં પણ આપી શકો છો. બાય ડિફોલ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ રહેશે, ઉપર બાય ડિફોલ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ રહેશે, બીજી 13 ભાષામાં તમે એક્ઝામ આપી શકશો. ચાલો નેક્સ્ટ. હવે જો તો 10 પાસ પર ભરતી છે, એની પેટર્ન તમે જોઈ લઈએ તો કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે પહેલી, અને બીજી ટેસ્ટ છે ફિઝિકલ ટેસ્ટ, પણ ખાલી હવાલદાર માટે, બધા માટે નહીં, ઓનલી હવાલદાર માટે જ ફિઝિકલ ટેસ્ટ છે. એક્ઝામની પેટર્ન સમજી લઈએ. સૌથી મહત્વની વાત અહીંયા છે, કારણ કે ધોરણ 10 પાસ વાળા વિદ્યાર્થીઓને ક્યારેક અમુક વિદ્યાર્થીને એમ થાય કે સાહેબ ગણિત અને રીઝનિંગ આ જ નથી આવડતું, બાકી તો અમે બધામાં લડી લઈશું, પણ ગણિત અને રીઝનિંગમાં નથી આવડતું. તો એવા વિદ્યાર્થીઓને અહીંયા નિશ્ચિત થઈ જવાનું છે. એનું રીઝન છે કે અહીંયા જે ગણિત અને રીઝનિંગ છે એ ફક્ત ને ફક્ત ક્વોલિફાઈંગ નેચર છે, જેના માર્ક્સ મેરિટમાં નથી ગણાવવાના અને બહુ જ ઓછા માર્ક્સ લાવવાના છે. હું તમને સમજાવું શાંતિથી, તમે જો તો પહેલા ગણિત 20 પ્રશ્નો છે, 60 ગુણ છે. રીઝનિંગ 20 પ્રશ્નો છે, 60 ગુણ છે, એટલે એક પ્રશ્ન 3 ગુણનો છે. એનો મતલબ 20 ને 20 કેટલા થયા? 40 પ્રશ્નો થયા અને 120 ગુણ થયા. 45 મિનિટનો સમય આપવામાં આવશે. પણ આની પર જરા ફોકસ કરો. અહીંયા સ્પષ્ટ કરવામાં આવી છે કે જનરલ કેટેગરી વાળાને ખાલી 30% જ ક્વેશ્ચન જ ગણવાના છે. એનો મતલબ ફક્ત 12 પ્રશ્નો, એનો મતલબ 12 ગુણ્યા 3 તો ખાલી તમારે 36 ગુણ જ લાવવાના છે. સમજો કેટલામાંથી? 120 માંથી. 120 માંથી ખાલી તમારે 36 ગુણ લાવવાના છે. અને પ્રશ્નની વાત કરો તો 40 પ્રશ્નોમાંથી ખાલી તમારે 12 પ્રશ્નો જ ગણવાના છે. ફક્ત 12 પ્રશ્નો, એટલે 6 મેથ્સમાં ગણી લો, 6 રીઝનિંગમાં ગણી લો, પૂરું થઈ ગયું. 20 પ્રશ્નોમાંથી 6 પ્રશ્નો ના ગણાઈ જાય, ખાલી 6. અત્યારે પેપર આપો અત્યારે પણ તમે ગણી લો, એટલા ઈઝી. કારણ કે ભરતી પણ કેવી છે? 10 પાસ પર છે. તો 10 પાસ વાળાનું લેવલ કેવું હોય? થોડું ડાઉન હોય. એટલે ઈઝી પ્રશ્નો પૂછે. ડાઉનનો મતલબ ઈઝી પ્રશ્નો પૂછે. તો 40 પ્રશ્નોમાંથી તમારે 6 પ્રશ્ન જ ગણવાના, 12 પ્રશ્ન જ ગણવાના છે તમારે. બરાબર છે. ઓબીસી વાળાને 10 ગણવાના છે અને એસટી એસસી વાળાને ખાલી 8 જ ગણવાના છે. એટલે જે એસટી એસસી ને ઓબીસી વાળા તે તો જનરલ કરતા ઓછા પ્રશ્નો ગણવાના છે. ફક્ત ને ફક્ત ક્વોલિફાઈંગ છે. લખેલું છે ક્વોલિફાઈંગ. આમાં ફક્ત ક્વોલિફાઈ થવાનું છે. ટૂંકમાં કહેવાનો મતલબ 120 માંથી 36 ગુણ લાવી દેવાના, 40 માંથી 12 પ્રશ્ન ગણી દેવાના. બીજા ગણવા હોય તો ગણો. 45 મિનિટનો સમય આપવામાં આવશે. એટલે 45 મિનિટમાં આમ જોવા જાય તો તમારે ફક્ત 12 જ પ્રશ્ન ગણવાના છે. એટલે એક પ્રશ્ન 2 મિનિટમાં ગણી લેવાનો. 12 દૂની મતલબ 12 તાલી 12 ચોક 48, 4 મિનિટમાં ગણી લેવાનો. ચાલો ને, હવે પાસે સમય પણ છે, 3 થી 4 મિનિટનો સમય પણ છે આપણી પાસે. થઈ જાય છે એકદમ ઈઝી, ફક્ત ક્વોલિફાઈંગ અને એકદમ ઈઝી લેવલ પૂછાય. रेडी? चलो अब सारा खेल यहीं पे है. कई एग्जाम એ જ કોમ્પ્યુટર બેઝ એક્ઝામ, એક જ દિવસે એક્ઝામ આવશે. એવું નહીં કે પહેલા દિવસે પેલી મેથ્સ રીઝનિંગ લેશે ને બીજા દિવસે આ લેશે, એવું નહીં. એક જ દિવસે બંને પેપર હશે. પેલામાં ક્વોલિફાય થાય એટલે તમારે આ એક્ઝામ આપવાની. બરાબર છે. આ એક્ઝામ છે મેઇન, જેમાં સામાન્ય જ્ઞાન પૂછે અને અંગ્રેજી પૂછે. 25 પ્રશ્નો 75 ગુણ, 25 પ્રશ્નો 75 ગુણ, દરેક પ્રશ્ન 3 ગુણનો, 25 તાલી 75 45 મિનિટનો સમય. નેગેટિવ માર્કિંગ 1. પેલામાં કોઈ નેગેટિવ માર્કિંગ નહીં હતું કારણ કે તો ક્વોલિફાઈંગ છે. એમાં ફક્ત તમારે 12 પ્રશ્નો જ ગણવાના છે, બીજું કાંઈ જ કરવાનું નથી. અને આ 12 પ્રશ્નો 12 તાલી 36 ગુણ આવવા જોઈએ. એટલે સીધા તમે આમાં આવશો. તમારું મેરિટ અહીંયાથી બને 150 માંથી. જે પણ મેરિટ બનશે એ 150 માંથી બનશે. 150 માંથી લાવવાના તમારે માર્ક્સ, અને તમારું જે ફાઇનલ રિઝલ્ટ આવશે એ 150 માંથી આવશે. આગળ ફક્ત ક્વોલિફાઈંગ હતું. રેડી? બંને પેટર્ન સમજાઈ ગઈ તમને? એક જ દિવસે પેપર લઈ લેવામાં આવશે, 4 વિષયો. ત્યાર પછી વાત કરીએ તો હવાલદારની પોસ્ટ માટે જો તમે ફર્સ્ટ એક્ઝામ ક્લિયર કરી દો છો, બરાબર છે, મેથ્સ રીઝનિંગ તો ક્વોલિફાઈ થઈ જશે, તો જ તમને આગળ સામાન્ય જ્ઞાન અને અંગ્રેજી આપવા દેશે. એમાં ક્લિયર કરી દો છો તો ત્યાર પછી તમને ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. એમાં મેલ અને ફિમેલ અલગ અલગ છે એના પેરામીટર. આમાં 1600 મીટર તમારે 15 મિનિટમાં, અને 1 કિલોમીટર એટલે કે 1000 મીટર, અને 1000 મીટર કહેવાય, એ તમારે 20 મિનિટમાં દોડવાનું છે. એટલે મેલે 1600 મીટર 15 મિનિટમાં દોડવાનું છે, અને કોઈ સ્ત્રી હોય ફિમેલ છે તો એને 1000 મીટર 20 મિનિટમાં દોડવાનું છે. આ પહેલું ફિઝિકલ છે. ત્યાર પછી વાત કરીએ
પીએસટી ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ, એની અંદર તમારે મેલ હોય એની હાઇટ અને ચેસ્ટ તમારે જોઈશે. તો હાઇટ છે 157.5 સેન્ટીમીટર થી નીચે ના હોવા જોઈએ. હા, રિલેક્સ બાય 5 સેન્ટીમીટર કોને કોને, ગેરીવાલ, આસામીસ, બરાબર છે, આ જે હોય એને થોડું, એ કારણ કે ત્યાંના લોકો થોડા હાઇટ ઓછી હોય, થોડા નીચા હોય, તો એને 5 સેન્ટીમીટરનું રિલેક્સેશન મળે. આમાં ચેસ્ટ 81 સેન્ટીમીટર ફૂલેલી હોવી જોઈએ, તમારી ચેસ્ટ, છાતી, બરાબર છે. ત્યાર પછી ફિમેલ કેટેગરીની વાત કરીએ તો એમાં હાઇટ આવશે 152 સેન્ટીમીટર, આમાં 157 છે, આની 152 ચાલશે. જ્યારે આના વજનમાં 48 કિલોગ્રામ હોવું જોઈએ વજન, એનાથી નીચે ન હોવું જોઈએ. ચાલો આગળ વધીએ. આ ટેસ્ટ છે, આ હવાલદારની ટેસ્ટ, હવાલદાર માટે છે સ્પેશિયલ. નેક્સ્ટ હવે આવશે સિલેબસ. મેઇન વસ્તુ છે સિલેબસ, કે સાહેબ આ જે સીબીટી લેવાના, કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ લેવાના, એનો સિલેબસ શું છે. તો સૌથી પહેલા અહીંયા જોશું તો આ મેથ્સ છે, પણ આપણે મેથ્સ અને રિઝનિંગમાં ટેન્શન લેવાની કઈ જરૂર જ નથી. 6 પ્રશ્ન આમાં ગણી લેવાના, 6 પ્રશ્ન આમાં ગણી લેવાના, 12 પ્રશ્નો થઈ જાય એટલે તમારું કામ થઈ ગયું. મેઇન વસ્તુ આ છે, આ સૌથી મહત્વનું છે. હવે તમે આમાં જો મેથ્સમાં કયા કયા ચેપ્ટરો, આ જ બધા ચેપ્ટરો જે દરેક ગવર્મેન્ટ એક્ઝામમાં પૂછાય, ઇવન ખાસ કરીને ગુજરાત ગવર્મેન્ટ એક્ઝામમાં પણ તમે જે પ્રશ્ન પૂછાય ને એ પ્રશ્ન આમાં પૂછાય. તમે જો HCF LCM લસા ગુસા છે, ત્યાર પછી સંખ્યા પદ્ધતિ છે, ત્યાર પછી તમે જોશો તો ફંડામેન્ટલ અરિથમેટિક ઓપરેશન બોર્ડમાં છે, એટલે કે ભાગુ સભાનો નિયમ, ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી, ટકાવારી, ગુણોત્તર પ્રમાણ, ત્યાર પછી તમે જોશો સરેરાશ, ચક્રવૃદ્ધિ વ્યાજ, સાદુ વ્યાજ, બરાબર છે, સ્ક્વેર રૂટ, વર્ગ વર્ગમૂળ, ઘન ઘનમૂળ, એકદમ સિમ્પલ. એક વસ્તુ આની અંદર એડવાન્સ ગણિત નથી, જોઈ લો તમે. અમુક વિચાર ઓહો એડવાન્સ ગણિત પૂછાશે, અમે શું કરશું, કઈ નથી, એકદમ સિમ્પલ છે. લાઈન અને એંગલ્સ, એકદમ રેખા અને ખૂણાઓ એના આધારિત, એટલે એટલું બધું એકદમ એડવાન્સ ગણિત નથી. એકદમ ટ્રિગ્નોમેટ્રી પૂછાય ને બધું પૂછાય એવું નથી. બેઝિક જ્યોમેટ્રી ફિગર પૂછાય, એકદમ સિમ્પલ સિમ્પલ. ચાલો ત્યાર પછી તમે જોશો રીઝનિંગમાં, તો રીઝનિંગમાં તમે ડિસ્ટન્સ ડાયરેક્શન, ક્લોક, કેલેન્ડર, કોડિંગ ડીકોડિંગ, જમ્બલિંગ, આ બધી વસ્તુ એકદમ સિમ્પલ. જનરલ અવેરનેસમાં આ પૂછો ખાસ. જનરલ અવેરનેસની અંદર જો સોશિયલ સ્ટડીઝમાં હિસ્ટ્રી, જીઓગ્રાફી, આર્ટ એન્ડ કલ્ચર, એટલે કે ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, બંધારણ, ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્ર, જનરલ સાયન્સ જેમાં ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન આવી જાય, પર્યાવરણ રિલેટેડ પ્રશ્નો, અને સૌથી મહત્વની વસ્તુ ખાલી ફક્ત ને ફક્ત ધોરણ 10 સુધીનું જ છે. 11-12 સાયન્સમાં જે પૂછાતું હોય, 11-12 જે કોમર્સ કે આર્ટ્સમાં જે પૂછાતું હોય એનું પણ નહીં, ફક્ત ધોરણ 10 સુધીનું જે સિમ્પલ જે ઇતિહાસ ભૂગોળ આવી જાય એ સુધીનું પૂછાય, કારણ કે વેકેન્સી 10 પાસ પર છે, બરાબર છે. ઇંગ્લિશ લેંગ્વેજમાં પણ તમે જોશો તો વોકેબ્યુલરી છે, ગ્રામર છે, સેન્ટેન્સ છે, સ્ટ્રક્ચર છે, સિનોનિમ્સ એટલે કે વિરોધી, સમાનાર્થી, વિરોધાર્થી, કોમ્પ્રિહેન્શન એટલે કે નાનકડો પેરેગ્રાફ પૂછાય, સ્ટોરી બેઝ પેરેગ્રાફ પૂછાય, બરાબર છે. અને સિમ્પલ પેરેગ્રાફ મે બી ગિવન બાય ક્વેશ્ચન બેઝ ઓન ધ પેરેગ્રાફ ટુ બી આસ્ક્ડ. એકદમ સિમ્પલ પેરેગ્રાફ લખેલું જ છે, સિમ્પલ પેરેગ્રાફ, એકદમ સિમ્પલ પેરેગ્રાફ, તમે આરામથી વાંચીને આન્સર આપી શકશો. એકદમ ઇઝી ઇંગ્લિશ પૂછાય, બરાબર છે. તો રીઝનિંગ, મેથ્સ, ત્યાર પછી ઇંગ્લિશ અને જનરલ અવેરનેસ, મેઇન આપણે આની પર ફોકસ કરવાનું છે, જનરલ અવેરનેસ ને રીઝનિંગ ઇંગ્લિશમાં, કારણ કે મેથ્સ અને રીઝનિંગ તો ફક્ત ક્વોલિફાઈંગ છે. એટલે આમાં તો તમારે ગમે એવું ટફ પૂછે કે લોડ લેવાની જરૂર જ નથી. આટલા બધા ચેપ્ટરના ભલે નામ આપ્યા હોય, બિલકુલ લોડ લેવાની જરૂર નથી. આપણે તો ફક્ત 6 પ્રશ્ન અને 6 પ્રશ્ન આમાં ગણવાના, 12 પ્રશ્ન ગણીને આવતા રહેવાનું. અને એવું પણ નથી કે 6 આમાં જ ગણવાના, 6 આમાં કમ્પલસરી ગણવાના, કુલ મળીને 12 પ્રશ્ન ગણવાના છે, એવું છે. ચલો આગળ. ઓકે, હવે એક્ઝામ સેન્ટરની વાત કરીએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો આપણે ગુજરાતની અંદર અમદાવાદમાં એક્ઝામ સેન્ટર આવે, વડોદરામાં આવે, સુરત છે, રાજકોટ છે, ગાંધીનગર છે, બરાબર, મહેસાણા છે. તો 1 2 3 4 5 આ 6 શહેરમાં એક્ઝામ છે. એટલે તમારી આસપાસના શહેરોમાં તમે ફોર્મ ભરતી વખતે પ્રેફરન્સ આપવાના રહે. ધારો કે હું સુરેન્દ્રનગર રહેતો હોઉં તો મને અમદાવાદ, રાજકોટ જે નજીક પડે એ મારે આપી દેવાનું. હું ભરૂચ રહેતો હોઉં તો મને વડોદરા, સુરત જે નજીક પડે એ આપી દેવાનું હોય. તો કહેવાનો મતલબ આવી રીતે એક્ઝામ સેન્ટર આપવાના છે. રેડી? MTS ની જોબ પ્રોફાઇલ શું છે, તમારે શું વર્ક કરવાનું હોય બેટા? ક્લેરિકલ બધું વર્ક કરવાનું હોય. તમારે જે પણ ડેટા હોય એને પ્રોપર મેનેજ કરવાનો, ફાઇલ પ્રોપર રાખવાની હોય, બરાબર છે. ત્યાર પછી તમે ફોટોકોપી, સેન્ડિંગ ઓફ ફેક્સ, આ તે બધું, ફિઝિકલ મેન્ટેનન્સ ઓફ રેકોર્ડના ફિઝિકલ મેન્ટેનન્સ રાખવાના, બરાબર છે. તમારે પ્યુનનું વર્ક નથી કરવાનું, તમારે સાફ સફાઈ નથી કરવાની.
અમુકના મગજમાં એવું છે કે સાહેબ એમટીએસ એટલે સાફ સફાઈ કરવાની. ના, સાફ સફાઈ નથી કરવાની. ક્લેરિકલનું જે વર્ક હોય, ઓફિસનું જે બધું વર્ક હોય એ પ્રોપર મેન્ટેન કરવાનું છે. એસએસસી સીએચએસએલ ની નીચે એમટીએસ છે. એસએસસી સીએચએસએલ નું એકદમ ક્લેરિકલ વર્ક છે, એ ઓફિસમાં કોમ્પ્યુટર વર્ક કરે છે, જ્યારે એની નીચે એમટીએસ નું વર્ક છે. સીએચએસએલ વાળા જે પણ વર્ક આપે, બરાબર, જે પણ એનું ક્લેરિકલ વર્ક હોય એ તમને જે વર્ક આપે કે આ ફાઇલ અહીંયાથી લઈ આવો, આ ફાઇલ અહીંયા મૂકી આવો, આ ફાઇલને અહીંયા પ્રોપર રેકમાં અરેન્જ કરી દો, બરાબર છે. તો આ બધા જ કામો આપણે કરવાના છે, બરાબર છે. એમટીએસ ની જો આ પ્રોફાઇલ છે. ત્યાર પછી કયા કયા ડિપાર્ટમેન્ટમાં તમને લાગે, તો ખાસ કરીને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ હોય, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ હોય, એટલે કે કેન્દ્ર સરકારના જેટલા પણ મંત્રાલયો છે, કેન્દ્ર સરકારની જે અલગ અલગ મંત્રાલયો છે એની અંદર તમારે આ હોય. મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ છે, લેબર બ્યુરો છે, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે, મિનિસ્ટર ઓફ એક્સટર્નલ અફેરના સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ છે, બરાબર છે, મિનિસ્ટર ઓફ ડિફેન્સ છે. આ બધી જ અલગ અલગ ઘણી બધી મિનિસ્ટ્રીઓ છે, ઘણા બધા કેન્દ્ર સરકારના મંત્રાલયો છે, એની અંદર તમને આ પોસ્ટ મળે. આગળ વાત કરીએ તો પગાર ધોરણ, તો તમે જોયો પગાર 34,000 થી વધારે પગાર છે. આનો પગાર 34,000 થી પણ વધારે પગાર વાળી ભરતીઓ છે. 34,000 થી વધારે સારી સેલરી મળશે આની અંદર. ચલો, ડિપેન્ડ કરે કઈ સિટીમાં છો તમે. નેક્સ્ટ, એમટીએસ નું પ્રમોશન. યસ, એમટીએસ પછી તમે લોઅર ડિવિઝન ક્લર્ક બની શકો, જે અત્યારે ડાયરેક્ટ એસએસસી સીએચએસએલ થ્રુ થઈ શકે છે. ત્યાર પછી અપર ડિવિઝન ક્લર્ક ડિપાર્ટમેન્ટલ એક્ઝામ થી આપી શકો છો. સિનિયર સેક્શન ઓફિસર ડિપાર્ટમેન્ટલ એક્ઝામ થી તમે આગળ વધી શકો છો. નેક્સ્ટ, હવે લાસ્ટ કટ ઓફ ની વાત કરીએ, બરાબર છે. લાસ્ટ કટ ઓફ ની વાત કરીએ તો 2024માં 2024માં 23માં અને 22માં આ બધું કટ ઓફ 150 માંથી છે. કેટલા માંથી છે? 150 માંથી છે. તો તમે જનરલ કટ ઓફ જોઈ શકો છો, 134 છે હતું, 129 અને 2022માં 129.54 સમથિંગ, બરાબર છે. તો કહેવાનો મારો મતલબ છે 134 કટ ઓફ હતું 150 માં, એટલે તમે વિચારો એક્ઝામ કેટલી બધી ઈઝી હશે કે આરામથી તમે આટલા માર્ક્સ લાવી શકો. આપણે 150 માંથી 150 નો ટાર્ગેટ રાખવાનો, એનો મતલબ એમ જ થયો, કારણ કે 134 નો કટ ઓફ અહીંયા જ છે, સમજાય? એટલે પ્રશ્નનું લેવલ કેટલું ઈઝી હશે, આ એક્ઝામ કેટલા ઈઝી લેવલની એક્ઝામ હશે. હાઈ કટ ઓફ એનો મતલબ એવો નથી કે કોમ્પિટિશન બહુ ટફ છે, હું કેમ કરી શકીશ. હાઈ કટ ઓફ એનો મતલબ જ એમ છે કે પેપરનું લેવલ ઈઝી હતું તો જ તમે કરી શક્યા. 136 પ્રશ્ન, 127 માર્ક, 182, 116, 126 તમે જો આની અંદર, એટલે આરામથી તમે કરી શકશો. ઓકે, તો ખાસ એના માટે આપણે એક પ્રોપર બેચનું પ્લાનિંગ કરવા જઈ રહ્યા છે. એસએસસી સીએચએસએલ અને એમટીએસ માટેની સ્પેશિયલ લાઈવ બેચ છે. આની અંદર સ્પેશિયલ એને જ ટાર્ગેટ કરવામાં આવશે, બીજી કોઈ એક્ઝામને ટાર્ગેટ કરવામાં બિલકુલ નહીં આવે. એની અંદર તમે જોશો તો લાઈવ લેક્ચરની પીડીએફ, ગુજરાતી ભાષામાં પરીક્ષા તૈયારી ગુજરાતી ભાષામાં જ કરાવીશું, કારણ કે સેન્ટ્રલનું દરેકે દરેક વસ્તુ ઇંગ્લિશમાં મળે, ગુજરાતી ભાષામાં તમને કોઈ જગ્યા મળશે નહીં. તો આપણે કમ્પ્લીટ બધું જ મટીરિયલ જેટલું એક્ઝામમાં ઉપયોગી છે એ બધું જ મટીરિયલ તમને ગુજરાતી ભાષામાં આપીશું. પ્રેક્ટિસ શીટ, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, સબ્જેક્ટ ટેસ્ટ, લાઈવ લેક્ચર, પછી વિડીયો રેકોર્ડેડ પણ તમે જોઈ શકશો. બુકમાં તમને ગણિત, અંગ્રેજી, રીઝનિંગ અને જનરલ અવેરનેસ એટલે કે જીકે ની બધી બુકો મળશે. સાથે સાથે તમે જોશો તો આ બેચની જે તારીખ છે એ 1 તારીખથી આ બેચ સ્ટાર્ટ થવા જઈ રહી છે. 1 જુલાઈથી આ બેચ શરૂ થાય છે, બરાબર છે. આ એની ફીસ છે, 4-5 દિવસ ડેમો લેક્ચર રહેશે, બરાબર, તમે જોઈ શકશો. અને ત્યાર પછી બેચમાં એડમિશન લેવું તો તમે લઈ શકો છો. ઓકે, 11 થી 1 નો ટાઈમ છે, બપોરે 2 કલાક, બરાબર છે. અને આ સમજો સીએચએલ એક્ઝામ 60 દિવસ પછી છે અને એમટીએસ ની એક્ઝામ 90 દિવસ પછી છે, તો થોડો ટાઈમને ધ્યાનમાં રાખીને, એક્ઝામને પણ ખાસ ધ્યાનમાં રાખીને આ ટાઈમને હું 4 કલાકનો કરી દઈશ ડેઈલી. અત્યારે ભલે 2 કલાકનો ટાઈમ આપ્યો છે પણ ડેઈલી 4 કલાકનો કરી દઈશ, કારણ કે 60 દિવસ પછી સીએચએસએલ એક્ઝામ છે અને 90 દિવસ પછી એમટીએસ ની એક્ઝામ છે. તો મારી પાસે 2 મહિના 3 મહિનાનો સમય છે અને એક્ઝામ ડેટ તમને આપી દીધેલી છે. જે ડેટે એક્ઝામ આપી છે એ ડેટે એક્ઝામ લેવાઈ જ જશે, કારણ કે નોટિફિકેશન પણ જે ડેટે કીધું એ ડેટે નોટિફિકેશન આવી જ ગયું. એટલે 100% શ્યોરિટી સાથે આ બધી વસ્તુ એકદમ રેગ્યુલર ચાલે છે અને આપણે પણ કમ્પ્લીટ કરીશું. રેડી? તો લાઈવ એપ્લિકેશન, મતલબ આ બેચમાં જોડાવા માટે તમારે વેબસંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને આપેલા નંબર પર કોલ કરશો એટલે તમને જે પણ કંઈક બેચ લેવામાં કંઈક પણ પ્રશ્ન પૂછવો હોય તો આ નંબર પર કોલ કરશો એટલે તમને બધી જ માહિતીઓ મળી જશે. ઠીક છે, તો મળીએ છે બેચની અંદર.
અને હા, એકાદ એકો વિડીયો લાવીશું તેમાં સ્ટ્રેટેજી હોય, 60 દિવસમાં કેવી રીતે ક્લિયર કરવું, 90 દિવસમાં કેવી રીતે ક્લિયર કરવું, કયા કયા ટોપિકને પહેલા કરવું, આ બધી જ વસ્તુ હું તમને નેક્સ્ટ વિડીયોમાં આપીશ. ઓકે, થેન્ક યુ સો મચ. મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.